છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરામલ ચોકડી ઉપર ટાટા પંચ ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓની પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતે સૂચના કરેલ। જે અન્વયે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરામલ ચોકડી ઉપર ટાટા પંચ ગાડીમાં લઈ જવાતા કિંમત રૂપિયા 2,68,606નો મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટાટા પંચ ગાડી મળીને કુલ કિંમત રૂપિયા 7,68,606ના મુદ્દામાલને ઝડપી પાડવામાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે।